નમસ્કાર દર્શક મિત્રો, સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી ગાંધીનગર સંચાલિત શ્રીમતી આરજી પટેલ કન્યા માધ્યમિક અને શ્રીમતી એસબી પટેલ કન્યા ઉચ્ચતર માધ્યમિક શાળામાં તારીખ 31-10-2025ના રોજ નિવૃત્ત થઈ રહેલા શિક્ષકોના માનમાં એક ભવ્ય વિદાય સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન તારીખ 18-9-2025ના રોજ ખીમજી વિશ્રામ હોલમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના સામાન્ય પ્રવાહના 4 શિક્ષકો શ્રીમતી રશ્મિબેન, શ્રીમતી શર્મિષ્ઠાબેન, શ્રી જશુભાઈ અને શ્રી નારણભાઈ વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. તેમને સન્માનવા માટે યોજાયું હતું. સન્માન સમારંભમાં મુખ્ય ભાગમાં નિવૃત્ત થનાર દરેક શિક્ષકને આચાર્ય શ્રી કલ્પનાબેન, માધ્યમિક વિભાગના સુપરવાઇઝર શ્રી દિનેશભાઈ અને સમગ્ર સ્ટાફ મિત્રો દ્વારા કુમકુમ તિલક કરી સન્માનવામાં આવ્યા હતા તથા સાથે સાથે તેમને શ્રીફળ, સાકર, શાલ, ચાંદીનો સિક્કો, મોમેન્ટો અને તેમની સમગ્ર શૈક્ષણિક કારકિર્દીનો સાર રજૂ કરતું સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો અંત આભાર વિધિથી થયો, જે શ્રીમતી શ્વેતાબેન ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું એન્કરિંગ શ્રી સૌમિલ ભાવસાર સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સફળ નેતૃત્વ આચાર્ય શ્રી કલ્પનાબેન આર પટેલ, માવીના સુપરવાઇઝર શ્રી દિનેશભાઈ એચ પટેલ અને ગીતાબેન દ્વારા કરવામાં આવેલ હતું. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા સંજય નાયક, વાવોલ. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ગીત સંભળાઈશ. મંચસ્થ મહાનુભાવો, ખાસ તો આચાર્યબેન અને તમામ વડીલો, નીચે બેઠેલા વડીલો, સુધાબેન, કામિનીબેન, હિતેશભાઈ, આરજી પટેલ, બધા મિત્રો, ક્યાં આટલા વર્ષો ગયા ખબર ના પડી. બહુ જ વ્યસ્તતા. મેં આજે જ એક મારા વોટ્સએપ ઉપર વિદેશભાઈ મેસેજ નાખ્યો હતો કે ભમેડો જ્યારે ફૂલ ગતિએ ફરે ને, ફૂલ ગતિએ ભમેડો, ત્યારે આપણે એમ લાગે કે ઊભો છે. એની ગતિનો આપણે અંદાજ ના લગાવી શકીએ, પણ એ ભમેડાની ગતિ ધીમી પડે ને આપણે સાદી ભાષાને એમ કહીએ કે હવે ઓલવાઈ જાય એવો છે, આમ બંધ થઈ જવાની સ્થિતિમાં છે. એ સ્થિતિનું આપણે ઓબ્ઝર્વેશન કરીએ અને ફૂલ ગતિએ ફરતો તો એ સ્થિતિનું ઓબ્ઝર્વેશન કરીએ ને, ત્યારે આપણે ખબર પડે આહા કેટલી ગતિએ ફરતો. તો સો માય ડિયર ફ્રેન્ડ, સમય એવો છે, ભમોડાની ફૂલ ગતિ છે. ક્યાં ગયા 32 વર્ષ ખબર જ ના. પણ समय बलवान है नहीं पुरुष बलवान, काबे अर्जुन लूटियो वही धनुष और वही बाण. સમયની સરવાણી છે અને ટાઈમ થાય તો જગ્યા છોડીએ એની મજા છે. છોડી દેવી પડે અને કોઈ છોડાવે એની પહેલા છોડી દેવામાં મજા છે. अपने को कौन छुड़ावे यार, हम खुद छोड़ने वाले. जगह छोड़ने में मजा होती है, क्योंकि छोड़िए ना तो ज एनो भाव प्रेम रहतो હોય છે. બાકી મને ઘણા માણસો નહીં કહેતા હે ભગવાન મારી દોરી ખેંચી લે, પણ એની દોરી નહીં ખેંચાતી. બોલે એમ ના ખેંચાય. તો મિત્રો, આજના દિવસે વિશેષ નહીં કહેવું, પણ મારે જે કહેવું છે ને એ પહેલા તમારી રજા મંજૂરીથી 2 જ મિનિટમાં કહી દઉં, જે આ કાર્યક્રમને સભા સોંપ્યું છે, અને પછી તમને એક સરસ ગીત સંભળાવું. સૌ પ્રથમ મારા મા બાપનો આભાર, જેણે મને ભણાવ્યો. જે હોસ્ટેલમાં હું ભણ્યો મારા વતનમાંથી
એ ગૃહપતિ ભીખાભાઈ સાહેબનો આભાર, ચુસ્ત ખાદીધારી અને ઠક્કર બાપા અને મહાત્મા ગાંધીને એ વિચારધારાના માણસો, એનો આભાર. એ આત્માઓ નથી અહીંયા, પણ એનો આભાર. ત્યારબાદ પહેલી વાર જેને મને નોકરી આપી સીવી બારોટ સાહેબ, શારદા વિદ્યા મંદિર, એ નથી આપણી વચ્ચે, દેવ થઈ ગયા છે, એનો આભાર. કેમ કે એને શરૂઆતમાં મને લિફ્ટ આપી અને હું હોશિયાર હતા, પણ જે માણસ લિફ્ટ આપે છે એનો આભાર. ત્યાર પછી વચ્ચેના ગાળામાં મારી મિસિસે મને લિફ્ટ આપી, એનો આભાર. ત્યાર પછી અહીંયા મને ધીમો પર જવું, હા, ગોવિંદભાઈ સાહેબ કુકરવાડાથી જે મારા રાજકીય ગુરુ છે, એનો આભાર. ગઈકાલે વાત થઈ હતી મારે એમની જોડે, એ અત્યારે તિરુપતિ બાલાજીમાં છે કાર્યક્રમમાં, નહીંતર હું બોલાવવા ત્યારે, એમનો આભાર. એમનો એ એટલી હદના મોટા માણસ હતા અને છે કે માણેકલાલ સાહેબની સામે જ્યારે મને મારી રજૂઆત થઈ ગીતેશભાઈ, તો ગોવિંદભાઈ સાહેબ માણેકલાલ સાહેબની ઓફિસમાં ગયા અને કીધું મારો એક મિત્ર છે એને લેવાનો છે. તો માણેકલાલ સાહેબે સીધું કૌશલ્યાબેનને ફોન કરીને કહી દીધું કે આ એક છોકરાને લઈ લેવાનો છે. ના મેં માણેકલાલ સાહેબને જોયા કે ના કૌશલ્યાબેનને જોયા, સીધો ગોવિંદલાલના હુકમથી માણેકલાલ સાહેબે વાત માની લીધી. તો માણેકલાલ સાહેબનો આભાર, ગોવિંદભાઈ સાહેબનો આભાર, કૌશલ્યાબેનનો આભાર. ત્યાર પછી રાયબેનનો આભાર, પ્રાતઃ સ્મરણીય છે. રાયબેન પ્રાઇમરીના ટીચર અને એની પૈસાથી આરજી ગર્લ્સ સ્કૂલ ચાલે છે, એનો આભાર. સવિતાબેનનો આભાર, હાયર સેકન્ડરી છે. ત્યાર પછી કૌશલ્યાબેન, સુધાબેનનો આભાર, સુધાબેન જોડે ખૂબ કામ કર્યું. ગીતેશભાઈનો આભાર, ગીતેશભાઈ જોડે ખૂબ કામ કર્યું. કલ્પનાબેન જોડે ખૂબ ઓછું કામ કર્યું પણ સરસ કર્યું. મેં હમણાં 2 દિવસ પહેલા જ બેનને કીધું કે તમે મોડા આયા આરજીમાં, એવું નહીં કહું, અમારે જસુભાઈને અને રશ્મિબેન અને શર્મિષ્ઠાબેનને જવાનો સમય થઈ ગયો યાર, તમે મોડા આયા એવું મારથી કેમ કહેવાય યાર, સમજો. પણ અમારે જવાનો સમય થઈ ગયો. બહુ સરસ. અમારી કરતા તો બેન 10 વર્ષ નાના છે. હા, અમારી સામે બોલે જ નહીં, કેમ કે અમે 10 વર્ષ મોટા છે. અમારી સામે જોઈ બેનની સામે કશું પીરિયડમાં મેં ખાસ જોયું, મારા લેક્ચરમાં કોમલ, અમારા લેક્ચરમાં બેન નીકળ્યા ને ગ્રાઉન્ડમાં, તો આમ જુઓ, જસુ સર છે, શર્મિષ્ઠાબેન છે, રશ્મિબેન છે, નાણ સર છે, કોઈ દિવસ પીરિયડમાં ના જોવે. કેમ કે ખબર છે અમે વડીલ છીએ અને સંસ્થામાં તમામ સાથી મિત્રો, વિજયભાઈ, આરતી પટેલ, અમારી તો એ માલવિયા સાહેબ, મહેન્દ્રભાઈ, દેવરાજ, હવે તમારી જવાબદારી સંસ્થા ચલાવવાની છે. કમલેશભાઈ, દર્શન, સૌમીર, તમારી જવાબદારી છે. કેમ કે એક હાઈટ ઉપર લઈ ગયા છીએ સંસ્થાને. ક્યારેય સમય નથી જોયો, ક્યારેય પૈસાની ગણતરી કરી નથી, ક્યારેય કોઈ જોડે ઝઘડો કર્યો નથી. સંસ્થા મહાન, સંસ્થા મહાન. ઇવન તો ગીતેશભાઈ, જૂના ગયેલા મિત્રો જે છે બધા, સુધાબેન ને મંજુલા ડોડિયા, આ બધા સંસ્થા મહાન, સંસ્થા મહાન. તો આ તમામનો આભાર. વહીવટી વિભાગમાં વિષ્ણુભાઈનો આભાર, એ અમારા પેપર બનાવે છે. તમારું પેન્શન બેન્શન, ના પહેલા રિટાયર થઈ જાય પહેલા પેન્શન ઓર્ડર આવી જાય એવું જોજો. વિષ્ણુભાઈનો આભાર. હા, સેવક મિત્રોનો આભાર. ક્યાંક કોકને બોલાવવું હોય
તો સેવકોનો ક્ષમા, સેવક મિત્રોનો આભાર, ગેટમેનો પેલા આપણા ગેટકીપરો જે છે ને, મારી ચાવી કાયમ હાંચવે, મારી ગાડીનું બધું હાંચવે, એનો આભાર. જ્યારે મારી પાસે ગાડી નહોતી ત્યારે શ્વેતા અને ગણેશભાઈ મને લાયા છે, એનો આભાર. તમામ દીકરીઓનો આભાર સાથે, આપ તમામ દીકરીઓના આભાર સાથે ગાવું. હમણાં સર્વોત્સવ આવી રહ્યો છે, હમણાં આવે છે ને, બહુ જોરદાર કાર્યક્રમ છે આપણો. હિતેશભાઈ આ વખતે જોર છે, ગઈ વખત કરતાં 40% કેપેસિટી વધારી છે અને બહુ મોટું